દક્ષિણ ગુજરાતના અમલસાડ વિસ્તારમાં ઉગતા પ્રસિદ્ધ ચીકુને હવે વૈશ્વિક ઓળખ મળી રહી છે। અમલસાડ ચીકુને ભૌગોલિક નામાંકન મળતા જ આ ફળને દેશ વિદેશમાં આગવી ઓળખ મળશે। નવસારી, ગણદેવી અને આસપાસના વિસ્તારોમાં ઉગતા ચીકુનો મીઠો સ્વાદ, નરમ માવો અને વિશિષ્ટ ગુણવત્તા તેને અન્ય ચીકુથી અલગ બનાવે છે। જીઆઈ ટેગ મળવાથી આ ફળને બ્રાન્ડ વેલ્યુ પણ મળશે અને ખેડૂતોને વધુ સારો ભાવ મળી શકશે। આ સિદ્ધિ સુરતના યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત રિજિયન કોન્ફરન્સ પહેલા જ આવી હોવાથી કૃષિ અને નિકાસ ક્ષેત્ર માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહી છે। વિશેષજ્ઞો અને સંસ્થાઓના સંયુક્ત પ્રયત્નોથી આ સફળતા શક્ય બની રહી છે। એક રીતે કહીએ તો અમલસાડ ચીકુ હવે માત્ર ફળ જ નથી, પરંતુ દક્ષિણ ગુજરાતની વૈશ્વિક ઓળખ પણ બની રહ્યું છે। હાલ ભારતમાં 605 જેટલી વસ્તુઓને જીઆઈ ટેગ પ્રાપ્ત છે, જેમાં ગુજરાતમાં લગભગ 28 જેટલી વસ્તુઓને જીઆઈ ટેગ પ્રાપ્ત છે, જેમાં અમલસાડ ચીકુ પણ એક છે। અમલસાડ ચીકુ જીઆઈ ટેગ માટે વલસાડ જિલ્લા ફળ અને શાકભાજી સહકારી સંઘ, નવસારી કૃષિ યુનિવર્સિટી તથા ગુજકોસ્ટ દ્વારા અરજી કરવામાં આવી હતી, જે અંગે અમલસાડ વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળી દ્વારા જરૂરી પુરાવાઓ જેવા કે 80 થી 90 વર્ષ જૂના ઝાડોના પુરાવા, જે તે સમયે થતા વ્યાપારના પુરાવાઓ, ખેડૂતોના ઇન્ટરવ્યૂ, ખેતરોના ઇન્ટરવ્યૂ વગેરે દસ્તાવેજી પુરાવા રજૂ કરી 25 માર્ચ 2025ના રોજ અમલસાડ ચીકુ તરીકે જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે। આ જીઆઈ ટેગ પ્રાપ્ત થવાથી કૃષિ ક્ષેત્રમાં એક નવું નામ અમલસાડ ચીકુ ઉમેરાયું છે, જે આ વિસ્તારના માટે ખેડૂતો માટે આનંદની વાત છે। દક્ષિણ ગુજરાતમાં ઉગાડાતું ચીકુ એ મુખ્યત્વે એમના ગુણધર્મો, એમની સુગંધ, એમના સ્વાદને કારણે ઓળખાય છે અને આ જીઆઈ ટેગ મળવાથી આ વિભાગના ખેડૂતોને સ્વાભાવિક છે કે આર્થિક ફાયદો થશે। અમલસાડ ચીકુ જીઆઈ ટેગને કારણે ચીકુની ઓળખ વિશ્વમાં અને ભારતભરમાં પણ થશે, જેનો સીધો ફાયદો આ વિસ્તારના ખેડૂતોને થશે।